નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ વિદાનમ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ જયામ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 54નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી છે અને તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા કરી છે અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 230, ત્યાં 54મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તો એમાંથી ગાથાર્થ, વ્યાખ્યાર્થ અને વિશેષાર્થ પણ આપણે લીધો છે, પણ વિશેષાર્થથી આગળ ફરીથી લઈએ છીએ જેથી આપણે અનુસંધાન પ્રાપ્ત થાય. તો ગયા સ્વાધ્યાયમાં આપણે વિશેષાર્થ આ રીતે વાંચનમાં લીધો છે. ગુરુદેવ કહે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર આચારનો પ્રકાશ કરવો, પુરુષાર્થ કરવો, નિર્વાહ કરવો, સાધન કરવું અને પૂરું કરવું, તેને સત્પુરુષો આરાધના કહે છે. પૂજ્ય બ્રહ્મદેવજીએ જે આરાધનાની વાત લીધી હતી એ અહીંયા વધારે સ્પષ્ટ કરી છે. બીજાને ઉપદેશ આપવાનું કે દીક્ષા આપવાનું મુનિઓને હોતું નથી, પણ પોતાના આત્માને સાધે છે. આચાર્ય પદ અને ઉપાધ્યાય પદ હોય ત્યાં સુધી તેઓ શ્રેણી માંડી શકતા નથી. એટલે આ પદ તો હોય ન હોય એની કોઈ વાત નથી. આવા પદ હોય, આચાર્ય પદ હોય ને ઉપાધ્યાય પદ પણ હોય, પણ એમનું મુખ્ય ધ્યેય શું છે, એમની દ્રષ્ટિ ક્યાં છે, એમની મુખ્યતા શેમાં રહેલી છે, તો કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા અને એમાં સ્થિરતા. અને એવું ક્યારે થાય કે બીજા કોઈ વિકલ્પ ઉઠે નહીં ત્યારે. એટલે કે નિર્વિકલ્પ દશામાંથી 7મા ગુણસ્થાનેથી 6ઠ્ઠા ગુણસ્થાને સવિકલ્પ થાય એ વખતે પણ અંદરમાં એ જ વાત ચાલતી હોય, બીજી કોઈ વાત હોય જ નહીં. તો ફરીને અંતર્મુહૂર્તમાં એ સ્વરૂપને સ્પર્શે એમ આપણે જે કહીએ છીએ તો એમાં અંતર્મુહૂર્તનો અર્થ તો 48 મિનિટ સુધીનો થાય, એના કરતાં ઓછો, 48 મિનિટ કરતાં સહેજ ઓછો. પણ જેમને હવે પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું છે અને એમની દ્રષ્ટિ સ્વરૂપમાં સ્થિરતાની જે રહી છે ત્યારે તો એ તરત જ ફરી પાછા પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય. તો આવું ક્યારે થઈ શકે? જો પેલા પદ, આચાર્ય પદ કે ઉપાધ્યાયનું પદ જે છે તે એ પદની એની સભાનતા રહે નહીં ત્યારે, એ પદ પોતાને એની પ્રતિબદ્ધતા રહી ન હોય ત્યારે જ એ થઈ શકે. અને એટલા માટે જ એ મહાન આચાર્ય એ પછી એ પદ જે છે એ બીજાને સોંપી અને પોતે તો પોતાના કાર્યમાં લાગી જાય. કુંકુંદાચાર્ય ભગવાને પણ એમ જ કર્યું. ઉમાસ્વાતીજી ભગવાનને આચાર્ય પદ આપી અને પોતે પોતાના એકાંત સાધનામાં, એકાંત ધ્યાનમાં, આરાધનામાં લાગી ગયા. એટલે ગુરુદેવે એ વાત અહીંયા આપણને સમજાવી છે. બહુ સમજવા જેવી વાત છે. એ પદ જે છે એ તો બાહ્ય વસ્તુ છે. એટલે કહે છે કે બીજાને ઉપદેશ આપવાનું કે દીક્ષા આપવાનું, ઉપદેશ આપવાનું જે છે તે આચાર્ય ભગવાનને પણ હોય, ઉપાધ્યાય ભગવાનને પણ હોય અને ક્યારેક મુનિએ પણ હોય. તો કે એ આપવાનું મુનિઓને હોતું નથી, પણ પોતાના આત્માને સાધે છે. આ મુખ્ય વાત તો એ છે. અને એટલા માટે તો આચાર્ય પદ અને ઉપાધ્યાય પદ હોય ત્યાં સુધી તેઓ શ્રેણી માંડી શકતા નથી. એમ કહી અને ગુરુદેવ આપણને મૂળ વાત સમજાવી દીધી કે તેઓ સાધુ પદમાં આવે ત્યારે પોતામાં લીન થઈ શ્રેણી માંડે. એટલે આ જે પદ જે છે, ઉપાધ્યાય પદ, આચાર્ય પદ, એ પદ એ એક પ્રકારની પ્રતિબદ્ધતા છે. તો એ પ્રતિબદ્ધતાને છોડી અને માત્ર પોતાનું સ્વરૂપ એને સાધે, એમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એટલે સાધુ માટે આ 4 પ્રકારની આરાધના ખાસ વર્ણવી છે.
એ 4 પ્રકારની આરાધનાની જે વાત જે છે એનો પછી ગુરુદેવ વિસ્તાર કરે છે આગળ. અહીંયા કહે છે કે આત્મારામની રમત વિના સંસારના અખાડા બંધ થાય તેવું નથી. આત્માની જ રમત એટલે આત્મા સિવાય બીજી કોઈ વાત રહે જ નહીં. ત્યારે ખરેખર સંસારથી રહિત થવાય. આત્માનું સાધન નિર્વાહ પુરુષાર્થ કરી પોતાનો પાર પોતાથી થાય છે, બીજા કોઈથી પાર પડે તેમ નથી. હવે આગળ કહે છે, અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ કહે છે કે અત્યારે કેટલાક કહે છે કે બીજાને બોધ આપવો અને બીજાને તારવા એ અમારી ફરજ છે, પણ તે માન્યતા ભૂલવાળી છે. અને ખરેખર વસ્તુ સ્વરૂપ એવું જ છે. કોણ કોને બોધ આપે, કોણ કોને પમાડે? તીર્થંકર પરમાત્મા પણ કોઈને સમ્યક દર્શને આપી શકતા નથી, તો પછી બીજી તો ક્યાં આગળ વાત કરવી? જીવ પોતે પોતાનો પુરુષાર્થ કરે તો જ એની પ્રાપ્તિ થાય. ધર્મની પ્રાપ્તિ કોઈ કરાવી દેતું નથી, પણ જેને ધર્મની પ્રાપ્તિ થાય છે એને એવા નિમિત્ત હોય છે, બીજાને પણ એ નિમિત્ત મળ્યા છે, પણ એને નિમિત્ત થતું નથી. સમુદ્રમાં તો બધા લાખો લોકો બેઠા હોય છે, પણ બધાને કઈ સમ્યક દર્શન થઈ જાય છે કે ચારિત્રનો પુરુષાર્થ વળે છે, એવું કઈ થતું નથી. તો એમને ભગવાનની વાણી કેમ નિમિત્ત ન થઈ? કેમ કે એમણે પુરુષાર્થ નથી કર્યો, માટે નથી થઈ. એટલે જેમને પુરુષાર્થ પૂર્વક સમ્યક દર્શન થયું છે ત્યારે એ એમ કે છે કે પરમાત્માની વાણી મારા સમ્યક દર્શનનું કારણ છે. જે ચારિત્રનો એવો પુરુષાર્થ કરે છે એ એમ કે છે કે આવો ચારિત્રનો પુરુષાર્થ પ્રભુની વાણી વિના શક્ય જ ન હતો. એટલે જેને એ થાય છે એને માટે એ નિમિત્ત કહેવાય. બાકી તો ભગવાનની વાણી તો બધાને માટે એક સરખી વહી રહી છે. એવા ધોધ વહી રહ્યા છે. દિવસમાં 3 વખતો દિવ્ય ધ્વનિ ચોટી રહી છે અને લાખો લોકો ત્યાં, લાખો જીવો ત્યાં બેઠા છે, પણ બધા એમાંથી પ્રાપ્ત કરી જાય છે એમ નથી. એટલે કોણ કોને તારે? પણ છતાંય વ્યવહારથી આપણે એમ જ કહીએ છીએ કે ભગવાન જે છે તે જ તારણહાર છે. પોતે તર્યા છે અને બીજાને તારે છે. તિંદાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોહિરાણમ. પોતે બોધ પામ્યા છે અને બીજાને બોધ આપે છે. એટલે એ વાત એ વ્યવહારથી કરવામાં આવી છે. પણ એમાંની જે વ્યવહારની વાત જે છે એમાં બીજાને તારવાની વાત વગેરે જે છે, બીજાને કંઈક અમે સમજાવીએ અમારી એ ફરજ છે, એવી જે માન્યતા કરીને રહ્યા છે એની દ્રષ્ટિ બહારમાં જ રહે છે. એટલા માટે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે બીજાને તારવા એ અમારી ફરજ છે. એમ કેટલાક માને છે, અત્યારે કેટલાક કહે છે કે બીજાને બોધ આપવો અને બીજાને તારવા એ અમારી ફરજ છે, પણ તે માન્યતા ભૂલવાળી છે. જે ખરેખર પોતે તર્યા છે, જે બોધ પામ્યા છે, એને તો એવો વિકલ્પ ઉઠતો નથી. કરુણા આવે અને બોલે એ વાત જુદી છે, પણ અમે કાંઈ બીજાને તારી દઈએ એવી કોઈ વાત હોતી નથી. કોઈ પ્રતિબદ્ધતા હોય નહીં અને સાથે ને સાથે એવો કરતા ભાવે હોતો નથી. વળી સાધુને બિનવૃત્તિ ન હોય. બીજી વાત મહત્વની ગુરુદેવે લીધી છે કે સાધુને બિનવૃત્તિ ન હોય. અમે કાંઈ નથી એવો ભાવ પણ ન હોય, અમે નિર્માલ્ય છીએ એવો ભાવ પણ ન હોય, અમે શું કરી દઈએ અમારાથી તો કાંઈ થઈ શકે એમ નથી એવો ભાવ ન હોય, બિનવૃત્તિ ન હોય. નિરંતર આનંદ કરતા હોય, સિંહ વૃત્તિ વાળા હોય, અંતર રસના પ્યાલા ફાટી ગયા હોય, 7મા ગુણસ્થાને અંતરમાંથી આવતા આનંદની અનુભૂતિ થઈ હોય, એ તો સિંહ વૃત્તિ વાળા હોય. એને જગત આખામાં કોઈ કરતા કોઈ પ્રત્યે ન તો રાગ થાય છે ન તો દ્વેષ થાય છે. કોઈની શેર શરમ એમને કાંઈ નડતું નથી. પોતે ભગવાન આત્મા છે, બસ એમાં લીનતા કરવા સિવાય બીજું કાંઈ નથી. અને એમ જ પુરુષાર્થ કરે છે ત્યારે એમ કહે છે કે અંતરમાંથી આવતા આનંદને પીએ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અંતર રસના પ્યાલા ફાટી ગયા હોય છે, અનુભૂતિની ગુફામાં પડ્યા હોય છે, અનુભૂતિની ગુફામાં પડ્યા હોય છે. મુનિ બહાર જંગલમાં ગુફામાં ત્યાં બધે રહે છે એ વાત આપણે કહીએ છીએ, પણ એ તો અંતરની ગુફામાં રહે છે. જંગલમાં સિંહ આદિના સંયોગ હોય છતાં એકલા અંતરમાં રમતા હોય. પરદ્રવ્ય પર પદાર્થ એ બધા મને શું કરે, કોણ કોના પરિણામ ફેરવે, કોઈ મારા પરિણામ ફેરવતું જ નથી. અમે તો આનંદ કંદમાં છીએ.
આવી જેની વાત છે અંતરમાં એ ભાવ સહિત વારંવાર સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એને કોઈ નો ડર ભય કાંઈ હોતું જ નથી. ડર ને ભય તો જ્યારથી નિસંગથી થયા છે ચોથા ગુણ સ્થાનથી ત્યારથી જ ગયો છે શ્રદ્ધામાં, અને હવે તો ચારિત્રનો પુરુષાર્થ આખો એવો થઈ રહ્યો છે. ત્યારે પછી એ બહારમાં જંગલમાં હોય તો એ શું છે, ઉપસર્ગ ને પરિસરથી પણ એ કંઈ ડરતા નથી. જંગલમાં સિંહ આદિના સંયોગ હોય છતાં એકલા અંતરમાં રમતા હોય. ઉપસર્ગ આવે તો સમાધિ મૃત્યુ કરે, ગમે તેવો એવો ઉપસર્ગ આવ્યો હોય તો પણ એમને એમ નથી કે આ ઉપસર્ગ ક્યારે ટળે, એવો તો કોઈ વિકલ્પ નથી હોતો. એવા એ મહામુનિઓની અહીંયા તો વાત ચાલે છે. ઉપસર્ગ આવે અને એવો કોઈ ઉપસર્ગ આવ્યો ને એમાં કદાચ આ દેહ છોડવાનો વખત પણ આવી જાય તો એ સમાધિ મૃત્યુ કરે. જિંદગી પાર ઉતારે એવી નિડર વૃત્તિ વાળા હોય. ચિદાનંદ આત્માની રમતમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ ચારેયનું સાધન સાથે રાખે છે. જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરે છે ત્યારે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચારેયનું સાધન સાથે રાખે છે. વીરને ખાપણ સાથે હોય છે. ખાપણનો એક અર્થ એવો થાય છે કે કફન પણ થાય છે, એટલે વીરને પછી એમ નથી હોતું કે શું એ તો કફન બાંધીને નીકળ્યો છે, એને કઈ બીજી બધી વસ્તુની કોઈની પરવા હોતી નથી, મરણ વગેરેનો ભય નથી હોતો. અહીંયા કહે છે કે વીરને ખાપણ સાથે હોય છે. તેમ સાધુઓને અંતરમાં લીનતા થતા ઈચ્છા તૂટી જાય તથા દેહ ઉપર પ્રતિકૂળ સંયોગોમાં પુરુષાર્થ કરીને પૂર્ણ દશા પામે છે. કોઈ ભય ડર કાંઈ હોતું જ નથી. એટલે સાધુને અંતરમાં પોતાના સ્વરૂપમાં વધારે સ્થિરતા કરવાનો જે ભાવ જે છે એની જ મુખ્યતા હોય છે. અને પછી આ દેહનું શું થાય, આ પ્રતિકૂળ સંયોગોમાં કેમ થશે, એવો કોઈ વિકલ્પ હોતો નથી. વીરની જેમ એ પણ જાણે કે ખાપણ બાંધીને નીકળ્યા છે. પુરુષાર્થ, કેવો પુરુષાર્થ, આનંદમય પુરુષાર્થ છે. એ કઈ દુઃખમય પુરુષાર્થ, તકલીફ વાળો પુરુષાર્થ એવું તો કઈ છે. પૂર્ણ દશાને પામવા માટે નીકળ્યા છે. એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા એમને તો એ જ છે, બીજું કાંઈ જોઈતું નથી. હવે ગુરુદેવ આપણને ગાથાની વાતને સમજાવે આપે છે કે આ ગાથામાં કહેલી 4 આરાધનાનો વિકલ્પ છે. તે વિકલ્પ તોડીને ચારેય આરાધના આત્મામાં નિવાસ કરે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની ચારેય આરાધનામાં વાત કરતા એમ કહ્યું ને, દર્શન આચાર, જ્ઞાન આચાર, ચારિત્ર આચાર, તપાચાર, અને એ ચારેને માટે વીર્ય આચારની વાત લેવામાં આવી. એમાં પૂરેપૂરું બળ લગાવી દે છે. એ વાત આપણે પહેલા સ્વાધ્યાયમાં વાંચી ગયા છીએ, સમજ્યા છીએ. તો હવે એની વાત વિશેષતાથી ગુરુદેવ કહે છે કે આ 4 આરાધનાનો વિકલ્પ છે તે વિકલ્પ તોડીને ચારેય આરાધનામાં આત્માને નિવાસ કરે છે. ચારેય આરાધનામાં આત્મામાં નિવાસ કરે છે, આત્માને જ ધ્યાવે છે, સ્વરૂપમાં જ રહે છે. ત્યારે ચારે પ્રકારની આરાધના થાય છે. અને સ્વરૂપમાં રહે છે ત્યારે નિર્વિકલ્પ દશામાં એવી આરાધના થાય છે. ચિદાનંદ ભગવાન આત્મા ભરેલો પડ્યો છે. એક વાર ભણકાર તો લાવ. આ પોતાના ભાનની વાત છે કે આ હું, એવું પોતાનું ભાન જયારે થાય એને ગુરુદેવ ભણકાર કહે છે. એક વાર પ્રતીતિ તો કર કે આ હું રહ્યો, બધાથી જુદો ભિન્ન એવો હું આ રહ્યો, એમ ભણકાર તો લાવ. અનંતા ગુણોનો ગાંઠડો થઈને પડ્યો છે. પર્યાય અધૂરી હોવા છતાં અંતર ગાંઠડો પડ્યો છે. ગુરુદેવ વારંવાર આ વાત કરે છે કે ભાઈ તું પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છો, કઈ વાતે અધૂરો? તું કોઈ વાતે અધૂરો નથી. તું પૂર્ણ છો. અંદરમાં ભલે પર્યાય અત્યારે વર્તમાનમાં એવી નથી, પણ અંદરમાં તું પૂર્ણ છો. તો એનું લક્ષ્ય કરતા પર્યાયમાં પણ નિર્મળતા આવશે, શુદ્ધતા આવશે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આત્મામાં રહે છે, એ કઈ બહાર રહે છે એમ નથી. બાહ્યમાં એ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી જે કઈ ક્રિયા વગેરે હોય છે એ વિકલ્પ છે. એ વિકલ્પ છે, વિકલ્પ સહિત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તો આત્મામાં રહે છે. એ આત્માના ભાવ છે, એ આત્મામાં રહે છે. મનમાં કે રાગમાં રહેતા નથી.
મનમાં કે રાગમાં રહેતા નથી. એવા શુભાવ માત્ર છે એમ પણ નહીં, અને મનની ક્રિયા છે એમ પણ નહીં. એ તો આત્મામાં રહે છે. માટે ભગવાન આત્મા શરણભૂત છે. આવા સાધુ હોય છે તેને શુભ ભાવમાં ધ્યેય કયા છે. એટલે આ સાધુનું વર્ણન કર્યું અહીંયા. અને પછી ગુરુદેવ કહે છે કે આવા સાધુ જે છે એ આપણને શુભ ભાવમાં ધ્યેય રૂપ છે. એટલે કે આપણે જે શુભ ભાવ રૂપ ધ્યાન કરીએ છીએ, પદસ ધ્યાન કરીએ છીએ, એમાં એ ધ્યેય રૂપ છે. હવે આગળ કહે છે કે આ ગાથામાં કહેલ નિશ્ચય નહીથી અંતરમાં વસે તે આરાધના છે. તેના બળથી અર્થાત બાહ્ય મોક્ષ માર્ગ અને અભ્યંતર મોક્ષ માર્ગ રૂપ જે વિતરાગ ચારિત્રના અભિનાભૂત હોય તે જ શુદ્ધ આત્માને સાધે છે. આપણે અવિનાભૂતની વાત ગયા સ્વાધ્યાયમાં લીધી છે કે વિતરાગતા જે છે એ વિતરાગતા એ અંતરંગ દશા છે. એ વિતરાગતા જે છે એ અંતરંગ દશા છે. અને શુદ્ધાત્માનું લક્ષ્ય કરે છે, ઉપયોગ શુદ્ધ છે તો વિતરાગતા જ હોય. વિતરાગતા અને શુદ્ધ ઉપયોગ ને અવિનાભાવ સંબંધ છે. કોઈ કહે છે કે અમને વિતરાગી પરિણામ થઈ રહ્યા છે, તો નિશ્ચયથી એ વખતે એનું લક્ષ્ય સ્વરૂપ તરફ હોય, એનો ઉપયોગ શુદ્ધ હોય, શુદ્ધ પરિણામ. અને કોઈ કહે કે અમને શુદ્ધ પરિણામ થઈ રહ્યા છે, તો એનો અર્થ એ જ થાય છે કે એને વિતરાગી ભાવ છે. એટલે વિતરાગ ચારિત્ર છે. તો વિતરાગ ચારિત્રના અવિનાભૂત હોય તે જ શુદ્ધ આત્માને સાધે છે. એટલે એવી જેની દશા જે છે ત્યારે એ આત્માને સાધે છે. આવા સાધુ પરમેષ્ઠી હોય છે. તેવા સાધુને આચાર્ય ઉપાધ્યાય પણ નમસ્કાર મંત્ર ભણે છે. તેવા સાધુને આચાર્ય ઉપાધ્યાય પણ નમસ્કાર મંત્રોમાં ભણે છે. શુભ ભાવ વખતે સાધુ ધ્યેય છે. નમસ્કાર મંત્ર તો બધા બોલે છે ને, એટલે અપેક્ષાથી વાત છે, બધા જ નમસ્કાર કરે છે. તો શુભ ભાવ વખતે આપણને પંચ પરમેષ્ઠી જે છે એ ધ્યેય છે. તો એમાં આ સાધુ પણ ધ્યેય છે. એટલે બધા સાધુના પદ છે એ પણ ધ્યેય છે. તો ત્યારે નમસ્કાર મંત્રમાં સાધુને નમસ્કાર કરે છે. શુભ ભાવ વખતે સાધુ ધ્યેય છે ને એમાં આપણે સાધુને નમસ્કાર કરીએ છીએ. આપણે તો દ્રવ્ય અને ભાવ નમસ્કાર કરીએ છીએ. કોઈ સાધુ ધ્યાન કરતા હોય, કોઈ મેરુ પર્વતે જાય, કોઈક ક્યાંક હોય, એટલે લોકમાં વિચરતા સમસ્ત સાધુઓને વંદન હો એમ કહ્યું છે. સમસ્ત સાધુઓને વંદન હો એટલે જ્યાં પણ હોય ત્યાં બધે જ વિચરતા સમસ્ત સાધુઓને વંદન હો એમ કહ્યું છે. એટલે ગુરુદેવ કહે છે કે નમસ્કાર મંત્રમાં છેલ્લા પદમાં રહેલા સવ્વ અને લોહી શબ્દ, સવ્વ અને લોહી શબ્દ જે છેલ્લા પદમાં આપણે કહીએ છીએ, તો કહે છે ગુરુદેવ કે એ શબ્દ 5 પદમાં લગાડવા. એટલે આપણે લોહી સવ્વ શ્રાવણમ એમ જયારે કહીએ છીએ તો એ લોહી અને સવ્વ જે કહીએ છીએ લોકના સર્વ સાધુને નમસ્કાર આપણે જેમ કહીએ છીએ, તો ગુરુદેવ કહે છે કે બાકીના જે 4 પદ છે ને એમાં પણ એ 2 શબ્દ લગાડવા. તો નૌકાર મંત્ર કેવી રીતે બોલવો? તો કહે છે કે નમો લોયે સવ્વ અરિહંતાણમ, નમો લોયે સવ્વ સિદ્ધાણમ, નમો લોયે સવ્વ આયર્યાણમ, નમો લોયે સવ્વ ઉવજ્જાયણમ. એમ 4માં પણ એ નમો લોયે શબ્દ લગાડવા. અને 5મા પદમાં તો આપણે બોલીએ જ છીએ કે નમો લોયે સવ્વ શ્રાવણમ. તો આમ સવ્વ લોયે એ 5 પદમાં લગાડવા એમ ધવલ ગ્રંથમાં કહ્યું છે. જો ગુરુદેવ કઈ પોતાની વાત નથી કરતા, ધવલ મહાગ્રંથની અંદર આ તો વાત કરવામાં આવી છે કે એ ખરેખર તો વસ્તુ સ્વરૂપ એવું જ છે. અને ભાવ પણ અંદરમાં એવો જ હોવો જોઈએ. સવ્વ અને લોહી શબ્દ બધા જ 4 બીજા આગળના જે પદ છે નૌકાર મંત્રના, એમાં એ ભાવ સાથે આવવો જોઈએ. ગુરુદેવ કહે છે કે દેહ સહિતના અર્યંત, દેહ રહિત સિદ્ધ, વળી આચાર્ય ઉપાધ્યાય સાધુ જે 6ઠી 7મી ભૂમિકા વાળા બધાને નમસ્કાર કરેલ છે. એટલે અહીંયા બધાની વાત આવે છે ત્યારે લોકને વિશે રહેલા સર્વને નમસ્કાર એવો ભાવ અંદરમાં હોવો જોઈએ.
પછી એ દિવસ પછી બીજા દિવસના પ્રવચનની અંદર 54મી ગાથા ઉપર વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે ગાથા 54માં 4 પ્રકારની આરાધના સાધુને હોય છે એમ કહ્યું છે, અને તેની સ્પષ્ટતા ભગવતી આરાધના ગાથા 2માં છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તેનું ઉદ્યોતન એટલે ઉજ્જવળ કરવું, તેની પૂર્ણતામાં ઉદ્યમ કરવો, તેનો નિરાકુરતાથી નિર્વાહ કરવો, તેનું નિરતિચાર સેવન કરવું, અને આયુ પર્યંત, આયુષ જ્યાં સુધી છે ત્યાં સુધી આયુ પર્યંત નિર્વિઘ્ને સેવન કરી પૂર્ણ કરી પરલોકમાં લઈ જવું, તેને જીનેન્દ્ર ભગવાન આરાધના કહે છે. અને એ હવે ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. દર્શનનું ઉદ્યોતન, જે બ્રહ્મદેવજીએ ટીકામાં આ લીધું છે ને કે ઉદ્યોતન, ઉદ્યોગ એટલે ઉદ્ધમન એમાં લીધું છે, નિર્વહન, સાધન અને નિસ્તરણ એમ જે શબ્દો મૂક્યા છે તો એ બધાના અર્થો ગુરુદેવે અહીંયા સમજાવ્યા છે. અને એમાં પણ પહેલા એ 4 નું ઉદ્યોતનની વાત ગુરુદેવે લીધી છે. તો પહેલું દર્શનનું ઉદ્યોતન. દર્શન એટલે શંકા આદિ દોષ ન લગાવવા તથા આપતના કહેલા તત્વોમાં અચલ પ્રતીતિ કરવી, તે દર્શનનું ઉદ્યોતન છે. શંકા આદિ દોષ ન લગાવવા તથા આપત પરમાત્મા કહેલા તત્વોમાં અચલ પ્રતીતિ કરવી, તે દર્શનનું ઉદ્યોતન છે. જ્ઞાનનું ઉદ્યોતન. પ્રમાણનયથી નિશ્ચય કરી સંશય વિપરીત અને અનઅધ્યવસાય રહિત જાણવું, જ્ઞાન કરવું, તે જ્ઞાનનું ઉદ્યોતન છે. જો અહીંયા પ્રમાણ નયથી નિશ્ચય કરી એમ લીધું છે એટલે દરેક નય જે અપેક્ષાથી એક વાતને જણાવે છે તો એ બધા નયથી વસ્તુ સ્વરૂપને જ્યારે જાણવામાં આવે ત્યારે પ્રમાણ જ્ઞાન થાય છે. કોઈ એકાંતે વસ્તુને પકડી લેવામાં આવે તો એ જ્ઞાન અધૂરું છે, અને પછી એને જ માની લેવામાં આવે તો પછી એકાંત મિથ્યાત્વનો દોષ આવે છે. ગુરુદેવ કહે છે કે પ્રમાણ નયથી નિશ્ચય કરી, અને એવો નિશ્ચય થયો છે ત્યારે પછી કોઈ સંશય વિપરીતતા અને વ્યવસાય કાંઈ રહેતું નથી. અને એમ જ્યારે જાણવું થાય છે ત્યારે એ જ્ઞાનનું ઉદ્યોતન થયું એમ કહેવાય. એવી રીતે ચારિત્રનું ઉદ્યોતન. ચારિત્રમાં અતિચાર ન હોય એટલે કહે છે કે નિરઅતિચાર મૂળ ગુણ ઉત્તર ગુણનું ધારણ કરવું, તે ચારિત્રનું ઉદ્યોતન છે. તપનું ઉદ્યોતન. અસંયમના અભાવરૂપ આત્માની વિશુદ્ધતા કરવી, તે તપનું ઉદ્યોતન છે. અસંયમનો અભાવ એટલે સંયમ જ, અને એમાં આત્માની વિશુદ્ધતા કરવી એટલે બહારમાં ગમે તેવા ઉપસર્ગ હોય કે પરિસર હોય કે જે હોય તે 22 પ્રકારના પરિસર વગેરે આપણે જે કહીએ છીએ તે બધું હોય, તે છતાંય સંયમને એમ જ ટકાવી રાખવું, ધ્યાનમાં હોય ત્યારે અને ધ્યાનમાં ન હોય ત્યારે પણ. તો એ તપનું ઉદ્યોતન છે. હવે બીજો શબ્દ ઉદ્યોતન પછી હતો ઉદ્યમન અથવા તો ઉદ્યોગ જે હતો તે, તો પછી વળી જે માર્ગથી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના પોતાને પ્રાપ્ત થાય તથા અધિક વિશુદ્ધતા થાય તેવા માર્ગમાં પ્રવર્તવું અથવા આરાધનાના ધારકની સંગતિ કરવી, પોતે પ્રવર્તવું. અને બીજી વાત સાથે લીધી છે કે એવી આરાધના જે કરી રહ્યા છે એવા આરાધનાના ધારકની સંગતિ કરવી, અથવા મન વચન કાયાની પ્રવૃત્તિ અથવા ગ્રહ ત્યાગ દ્વારા જેવી રીતે આરાધના થાય તેમ કરવું, તે ઉદ્યમન છે. તે
આખો પ્રયાસ છે, પ્રયત્ન છે, ઉદ્યમ છે, એવો ઉદ્યમ કરવાનો છે. બીજા ભાઈ અનેક પ્રકારના કાર્યના એમાં શું કરવું, કેમ કરવું, એનો ઉદ્યમ કરતા જીવને આવડે છે, પણ એને ક્યારેય આ ઉદ્યમનો વિચાર જ નથી કર્યો કે આવો ઉદ્યમ કરવાનો, આ કાર્ય કરવાનું, આ ઉદ્યમન છે. પછી નિર્વહન, આરાધના, 4 પ્રકારની આરાધના કરે છે, તો એ આરાધના જ કરવી છે, એ આરાધના જ ટકાવી રાખવી છે, એવો જયારે અંદરમાં ભાવ હોય ત્યારે એ નિર્વહન થાય. તો કે છે કે આરાધનના વિરાધક જે પરિસવ, ઉપસર્ગ, વેદના આદિ આવે તો એને કારણે ક્યાંક આરાધના તૂટી જાય, છૂટી જાય, પડવાનું થાય, આવા અંતરાયોને કારણે. તો કે એમ ન થવા દેવું, એટલે આરાધનાને તો ચાલુ જ રાખવી. નિર્વહન કહ્યું છે ને, નિર્વહન એટલે આરાધનના વિરાધક જે પરિસવ, ઉપસર્ગ, વેદના આદિ આવવા છતાં આરાધના ધારવી, તેને નિર્વહન જાણવું. એવી જ થયા કરે ત્યારે એ નિર્વહન થયું કહેવાય. પછી સાધન, આરાધનાનું કારણ એ છે કે આપના વચનના પઠન શ્રવણ કરવા તથા સાધુ સંગતિ કરવી તથા જે કારણથી આરાધનાની વિશુદ્ધતા થાય તે કારણ મેળવવા તે સાધન છે. જો અહીંયા સાધનમાં બાહ્ય સાધનની વાત આવી ગઈ છે, પણ મૂળ સાધન તો પોતાનું સ્વરૂપ છે, એ તો નિશ્ચયથી વાત છે. પણ આરાધના જ્યારે છે ત્યારે સાથે આ હોય છે. એટલે કે છે કે આરાધનાનું કારણ એ છે કે આપના વચનના પઠન, આપ્ત વાણી, ભગવાનની વાણી, જીનવાણી, એનો સતત અભ્યાસ, એનું શ્રવણ, સાંભળવું, પઠન શ્રવણ કરવા તથા સાધુ સંગતિ કરવી, સાધુ સંગતિ કરવી તથા જે કારણથી આરાધનાની વિશુદ્ધતા થાય તે કારણ મેળવવા તે સાધન છે. ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરે છે કે અહીં કારણ મેળવવા વગેરે કથન જે કહેવામાં આવે છે એ નિમિત્ત પ્રધાન કથન છે. એવા કારણ મળી જાય છે, કારણ મેળવવા જવાની જરૂર પડતી નથી. અંદરમાં એવો ભાવ જે છે, નિર્વહનનો ભાવ જે છે, એને ટકી રહેવું છે, તો પછી એને નિમિત્ત પણ એવા પ્રાપ્ત થઈ જાય છે. સાધુ સંગતિ પ્રાપ્ત થઈ જાય, શાસ્ત્ર પ્રાપ્ત થઈ જાય, જીનવાણી પણ પ્રાપ્ત થઈ જાય, એ બધું એને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા વ્યવહાર એનું કથન છે કે એ મેળવવા, એમ એટલે એનું લક્ષ્ય એ તરફ. એ પછી છે નિસ્તરણ, એટલે પૂરેપૂરું કરવું, છેક સુધી પૂરું કરવું, નિસ્તરણ છે ને. એટલે તો કે છે કે વળી 4 આરાધના પરલોક જતા સુધી ન છૂટે તેવી રીતે આયુના અંત સુધી પ્રવૃત્તિ કરવી તે નિસ્તરણ છે. એ પૂરેપૂરું કરવું છે, છેલ્લા સમય સુધી કરવું, આયુના અંત સુધી એ પ્રવૃત્તિ કરવી તે નિસ્તરણ છે. કહે છે કે આમ સાધુ 5 પ્રકારથી 4 આરાધનાને સેવી રહ્યા છે. 5 પ્રકારમાં શું આવ્યું? આ બધું જે કરે છે એ પૂરેપૂરા પોતાની શક્તિથી, એટલે પોતાના વીર્ય સહિત કરે છે. બધું વીર્ય એમાં જ ઉલસી રહ્યું છે, બધું બળ એમાં જ લગાડી દે છે, એટલે એ વીર્ય આચાર કહેવામાં આવ્યો છે. તો આમ સાધુ 5 પ્રકારથી 4 આરાધનાને સેવી રહ્યા છે. મુનિઓને દીક્ષા શિક્ષાની પ્રધાનતા નથી, પણ પોતામાં 4 પ્રકારે આરાધના કરી સમ્યક સમાધિ મૃત્યુની પ્રધાનતા હોય છે. ફરીથી ગુરુદેવે આ વાત લીધી છે. આચાર્ય થયા એટલે પછી હવે દીક્ષા આપીએ, બધું લોકો દીક્ષા લે, આ તે બધું એ તરફ જ લક્ષ રહ્યા કરે, એનો વિકલ્પ ઉઠ્યા કરે. એમ કઈ આચાર્ય ભગવાનને હોતું નથી, કે ઉપાધ્યાય ભગવાનને એમ નથી હોતું કે વધારે ને વધારે આપણે ઉપદેશ આપીએ કે કઈ, કે આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાનને એમ નથી હોતું કે વધુ ને વધુ આપણે શાસ્ત્ર લખીએ. એવી કોઈ વાત હોતી નથી. મુખ્યતા શેની છે? સમ્યક સમાધિ મૃત્યુ, એટલે પોતે પોતાના સ્વરૂપમાં એવી સ્થિરતા કરી દે છે અને પછી આ દેહ ત્યાગે છે. તો એવું કરવા માટે વારંવાર સ્વરૂપમાં એકાગ્રતા, એ જ મુખ્યતા છે. આ પ્રકારથી 4 ગાથા દ્વારા મધ્યમ રુચિના ધારક શિષ્યોના જ્ઞાન માટે અર્યંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ
એમ પાંચ પરમેષ્ઠી કોને કહેવા તેનું સ્વરૂપ વર્ણવ્યું તે જાણવું જોઈએ. વળી પંચ પરમેષ્ઠી છે તે પાંચે આત્માની દશા છે. તે દશા પાંચે દશા આત્માની છે. પૂર્ણ દશા દેહ સહિત છે તે અર્યંત દશા આત્માની છે. પૂર્ણ દશા છે અને દેહ પણ છે એટલે અર્યંત દશા. 13મું ગુણસ્થાન કેવળી પરમાત્મા તીર્થંકર ભગવાન. દશા તો પૂર્ણ છે પણ દેહ છે, મન વાણી કાયા એવા યોગ સહિત છે અને એ દશા એ અર્યંત દશા છે. સિદ્ધ દશા પણ આત્માની છે જેમાં પછી શરીર નથી, નિર્વાણ પામે છે. જેને ઘણો આનંદ પ્રગટ્યો છે એવી દશાવાળા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની દશા એ આત્મામાં રહે છે. એટલે એ સ્વરૂપનું વારંવાર લક્ષ કરે છે. પૂર્ણ દશા નથી થઈ પણ એવી અદભુત દશાવાળા આ ત્રણ છે: ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ. તો તે કારણથી અખંડ આનંદ કંદ આત્મા નિર્વિકલ્પ દશાવાળો મને શરણભૂત છે. આ કારણે આ આત્માના જ પદ છે, આ આત્માની જ દશા છે એવો જ્યારે નિર્ણય થાય છે તો આમાં પોતાની આ સાધુની ત્રણ જે દશા કહેવામાં આવી, દશા તો એક સરખી જ છે પણ જે પદમાં ત્રણ પદ જે કહેવામાં આવ્યા, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, તો એ તે ત્રણ પદ તરીકે આપણે નમસ્કાર કરીએ છીએ અને એ ત્રણેયની અંદર દશા તો 7મા 6ઠા ગુણસ્થાનની જ છે. તો એમાંની કોઈ પણ એમાંનું પદ હોય પણ એ દશાનું કારણ, એ દશાનું કારણ મારો શુદ્ધ આત્મા જ છે. એટલે આ દશાની અંદર જેમ નિર્વિકલ્પ ધ્યાન થાય છે તો એવા નિર્વિકલ્પ ધ્યાનનો મહિમા આવે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે તે કારણથી અખંડ આનંદ કંદ આત્મા નિર્વિકલ્પ દશાવાળો, એમાં વસ્તુમાં તો કોઈ વિકલ્પ છે જ નહીં, એટલે એવો આનંદ કંદ આત્મા નિર્વિકલ્પ દશાવાળો મને શરણભૂત છે. આવો જે નિર્ણય કરે છે એ ધર્મ તરફ વળે છે અને એ સમ્યક દર્શનથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરે છે. હવે અહીંયા કહે છે કે આ પ્રમાણે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ સંક્ષેપથી જાણવું જોઈએ તથા વિસ્તારથી પંચ પરમેષ્ઠી નામના ગ્રંથમાં ક્રમથી તેનું સ્વરૂપ જાણવું જોઈએ તથા અત્યંત વિસ્તારથી સિદ્ધ ચક્ર આદિ દેવોના પૂજન વિધિરૂપ જે મંત્રવાદ સંબંધી પંચ નમસ્કાર મહાત્મ્ય નામક ગ્રંથ છે તેમાંથી પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું જોઈએ. ને આ પ્રકારે 5 ગાથાથી બીજું સ્થળ સમાપ્ત થયું અને એ વાત અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ રીતે લીધી છે. 54મી ગાથા પછીથી કહે છે કે આમ ઉપરોક્ત પ્રકારે 5 ગાથાઓ દ્વારા મધ્યમ પ્રતિપાદનથી પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું. મધ્યમ પ્રતિપાદનથી કહ્યું છે કેમ કે ઉત્કૃષ્ટ પ્રતિપાદનથી તો બહુ ઊંચી વાત આવે અને તો એવા ગ્રંથની અંદર જે ખૂબ વિસ્તારપૂર્વક લખવામાં આવ્યું છે તેમાં એ આપણને મળે. અહીંયા કહે છે કે અરુહા સિદ્ધા ઈર્યા ઉજ્જયા સાહુ પંચ પરમેષ્ઠી તે વિહુ ચિત્તહી આદેતમા આદા મે શરણમ. એનો અર્થ છે કે અથવા નિશ્ચયથી જે અરિહંત અથવા તો અર્હંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ 5 પરમેષ્ઠી છે તે પણ આત્મામાં સ્થિત છે. ગુરુદેવે જે રીતે લીધું છે તો અહીંયા બ્રહ્મદેવજી આ વાત એ રીતે લીધેલી છે કે એ 5 પદ આત્માના જ છે. એ 5 પરમેષ્ઠી છે તે પણ આત્મામાં સ્થિત છે. તે કારણે આત્મા જ મને શરણ છે. અને એ વાત શ્રી કુંદાચાર્ય દેવકૃત દ્વાદશાનુપ્રેક્ષા ગાથા 12 માંથી લીધી છે. આ જે ગાથા લીધી છે તે તો આ ગાથામાં કયા પ્રમાણે સંક્ષેપમાં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું અને વિસ્તારથી પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું કથન કરનાર ગ્રંથોમાંથી જાણવું,
સિદ્ધચક્ર આદિ દેવોની પૂજન વિધિ રૂપ મંત્રવાદ સંબંધી પંચ નમસ્કાર મહાત્મા નામના ગ્રંથમાંથી તેમનું સ્વરૂપ અતિ વિસ્તારથી જાણવું. અને પછી આ 54મી ગાથા પૂરી થઈ છે. એટલે કહે છે કે એ પ્રમાણે 5 ગાથાઓ દ્વારા બીજું સ્થળ સમાપ્ત થયું. હવે તે જ ધ્યાનનું વિકલ્પિત નિશ્ચયથી અને અવિકલ્પિત નિશ્ચયથી પ્રકારાંતરે ઉપસંહાર રૂપે કથન કરે છે. તેમાં ગાથાના પ્રથમ પાદમાં ધ્યેયનું લક્ષણ, બીજા પાદમાં ધ્યાતાનું લક્ષણ, ત્રીજા પાદમાં ધ્યાનનું લક્ષણ અને ચોથા પાદમાં નયોનો વિભાગ હું કહીશ એવો અભિપ્રાય મનમાં રાખીને શ્રી નેમિચંદ્ર આચાર્ય દેવ આ સૂત્રનું પ્રતિપાદન કરે છે. હવે ધ્યાનની વાત આવે છે. મુખ્ય વાત જે છે 55મી ગાથામાં ધ્યાનની વાત કરી છે. અને અહીંયા એ કહે છે કે તે જ ધ્યાનનું, એટલે જે આ 5ની વાત કરવામાં આવી તો એમના ધ્યાન એટલે વ્યવહાર ધ્યાનની વાત જે કરવામાં આવી તો એ ધ્યાન જ નિશ્ચયથી જે પોતાને ધ્યાન થાય છે એનું એને કારણ કહેવામાં આવ્યું. એટલે કે એવું ધ્યાન પહેલા હોય છે અને પછી નિશ્ચયથી આત્માનું ધ્યાન થાય છે. તો આ ધ્યાન જે થાય છે એની આખી વાત કરવી છે. એટલે અહીંયા એક પેરેગ્રાફની અંદર વાત લઈ લીધી છે પૂજ્ય બ્રહ્મદેવજી કે તે જ ધ્યાનનું વિકલ્પ, પહેલી વાત લીધી છે વિકલ્પિત નિશ્ચયથી અને અવિકલ્પિત નિશ્ચયથી. જો પહેલા વિકલ્પ સહિત પણ છતાંય વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું એટલે નિશ્ચયથી. ચિંતન ધ્યાનની અંદર આત્માના સ્વરૂપનું ચિંતન જે કરવામાં આવે છે અને એમાંથી આગળ વધીને અરિહંત પરમાત્માનું જે સ્વરૂપ જે છે એ શરીર સહિત દેહ સહિત હોવા છતાં પણ એવું જ સ્વરૂપ જીવ માત્રનું છે. અને પછી એનો વિશેષ વિસ્તાર સમજવા માટે પોતે જ એમાંથી આગળ વધે છે કે જેવું સિદ્ધ ભગવાનનું જેવું શરીર છે, જેવું સ્વરૂપ છે અશરીરી તેવું જ સ્વરૂપ, તો એવું જ સ્વરૂપ મારું છે એમ. પણ એ બધો વિકલ્પ છે. નિશ્ચય તો બરાબર પાકો કર્યો છે કે જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. અને તીર્થંકર ભગવાનનો વિચાર કરતા આગળ વધી અને એમ સિદ્ધ ભગવાનનો વિચાર કરે છે અને પછી એવું પોતાનું જે સ્વરૂપ જે છે એનો નિર્ણય કરી અને સ્વરૂપ તરફ વળે છે. તો પહેલા શરૂઆતમાં એ તીર્થંકર ભગવાનને નમસ્કાર વગેરે કરે છે અને એમનો ઉપકાર જે છે એમ કરી અને આગળ વધે છે. એ જ રીતે પોતે પુરુષાર્થ કરે છે. આ બધું જે છે એ વિકલ્પિત નિશ્ચયથી ધ્યાન કહેવામાં આવ્યું. અને પછી અવિકલ્પિત એટલે વિકલ્પ વિના અવિકલ્પિત નિશ્ચયથી ધ્યાન કરે છે. પ્રકારાંતરે એટલે પ્રકાર બીજો એનો. અને અહીંયા એ વાત અહીંયા પાઠમાં લીધી છે, આગળ ગાથાઓમાં લીધી છે. એટલે એ છેલ્લે વાત આવે છે. હવે બાકીની જે 4 ગાથાઓ રહી છે 54મી પછીથી તો એમાં આવે છે. એટલે ઉપસંહાર અર્થે એનું કથન કર્યું છે એમ કહેવામાં આવ્યું. ઉપસંહાર અર્થે કથન કર્યું છે એનો અર્થ શું થયો કે આખો જે ગ્રંથ જે છે એનું પ્રયોજન આ જ હતું. એટલે ઉપસંહાર તરીકે આખી વાત ધ્યાનની વાત લીધી છે અને એમાં એ વાત કરવામાં આવી છે. તો તેમાં ગાથાના પ્રથમ પાદમાં ધ્યેયનું લક્ષણ, બીજા પાદમાં ધ્યાતાનું લક્ષણ, ત્રીજા પાદમાં ધ્યાનનું લક્ષણ અને ચોથા પાદમાં નયોનો વિભાગ હું કહીશ એમ આચાર્ય ભગવાન નેમિચંદ સિદ્ધાંતિક દેવ એ સૂત્રની રચના કરી અને એ રીતે પ્રતિપાદન કરે છે. અને એટલે પછી હવે આગળ 55મી ગાથા શરૂ થાય છે. એટલે આ એનો ઉપોદ્ઘાત અહીંયા થયો છે. તો ગુરુદેવે આ વાત અહીંયા જે રીતે લીધી છે એ પણ આપણે સાથે લઈ લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે અહીંયા આ પ્રમાણે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ સંક્ષેપથી જાણવું જોઈએ તથા વિસ્તારથી પંચ પરમેષ્ઠી નામના ગ્રંથમાં ક્રમથી તેનું સ્વરૂપ જાણવું જોઈએ તથા અત્યંત વિસ્તારથી સિદ્ધચક્ર આદિ દેવોના પૂજન વિધિરૂપ જે મંત્રવાદ સંબંધી પંચ નમસ્કાર મહાત્મા નામક ગ્રંથ છે તેમાંથી પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું જોઈએ. આ પ્રકારે 5 ગાથાથી બીજું સ્થળ સમાપ્ત થયું. હવે 55મી ગાથા નો ઉપોદ્ઘાત કરે છે. એમાં ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવું ભાન થયા પછી જે યોગ્ય વિકલ્પ ઉઠે છે
તે વિકલ્પિત નિશ્ચય છે. યોગ્ય વિકલ્પ, જો ગુરુદેવે શબ્દ અહીંયા બહુ સરસ મૂક્યો છે, યોગ્ય વિકલ્પ ઉઠે છે. ગમે તે વિકલ્પની વાત છે જ નહીં. અને એવો વિકલ્પ ક્યારે ઉઠે? તો કે આત્મા શુદ્ધ ચિદાનંદ છે, આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એવું ભાન થયા પછીથી એવો વિકલ્પ ઉઠે. એવું જ્યાં સુધી ભાન જ નથી ત્યાં સુધી તો બાહ્યમાં અનેક પ્રકારે વિકલ્પો ઉઠે, અનેક પ્રકારે ધર્મની માન્યતા કરે, અનેક પ્રકારે ધ્યાન માને. અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો જાત જાતના ધ્યાન કરે છે. કેમ કે એને આત્મા શુદ્ધ ચિદાનંદ છે, એ જ મને શરણભૂત છે, એ વાતનો નિર્ણય નથી ને. એટલે અહીંયા કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવું ભાન થયા પછી જે યોગ્ય વિકલ્પ ઉઠે છે તે વિકલ્પિત નિશ્ચય છે, વ્યવહાર રૂપ નિશ્ચય છે. વિકલ્પ રહ્યો છે એટલે એને અપેક્ષાથી વ્યવહાર કહેવાય. વિકલ્પિત નિશ્ચય છે, વ્યવહાર રૂપ નિશ્ચય છે. એટલે કે તે જ પ્રકારનો વિકલ્પ હોય. ગુરુદેવે અહીંયા આ વાતને મૂકી અને આપણને સ્પષ્ટ કર્યું કે ભાઈ તમે એમ ના માની લેતા કે સ્વરૂપનું ધ્યાન કરવું એટલે સીધા આમ આંખ બંધ કરી અને તમે સીધા સ્વરૂપમાં ચાલ્યા જશો, એમ ના માની લેશો. આ હોય છે, આ હોય છે, એની પહેલા આ હોય છે. શું કહે છે? જુઓ, ફરીથી વાંચીએ કે આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવું ભાન થયા પછી જે યોગ્ય વિકલ્પ ઉઠે છે તે વિકલ્પિત નિશ્ચય છે. અને પછી કહે છે કે એ વ્યવહાર રૂપ નિશ્ચય છે. એટલે કે તે જ પ્રકારનો વિકલ્પ હોય, બીજો ન હોય. પોતાને નિર્વિકલ્પ ધ્યાન થાય એની પહેલા એ જ પ્રકારનો હોય. એટલે કે તે જ પ્રકારનો વિકલ્પ હોય, બીજો ન હોય. અને અંતર સ્થિરતા થઈ તે અવિકલ્પિત નિશ્ચય છે. પછી એમાં કોઈ વિકલ્પ રહેતો નથી જ્યારે અંતર સ્થિરતા થાય છે ત્યારે. એટલે તે ધ્યાનને વિકલ્પિત નિશ્ચય અને અવિકલ્પિત નિશ્ચય રૂપ જે અન્ય પ્રકારે છે તેને સંક્ષેપથી કહે છે. એટલે બંનેની, એટલે પ્રકારાંતર શબ્દ મૂક્યો ને, આ પ્રકારથી આ બીજો પ્રકાર, પ્રકારાંતર શબ્દ ત્યાં બ્રહ્મદેવજી મૂક્યો છે. તો એ એક પ્રકારથી આ બીજા પ્રકાર છે અને એને હવે આગળ સંક્ષેપથી કહે છે. અને 55મી ગાથાના બોધવાકમાં અહીંયા એ છે વાત પણ આપણે સાથે લઈએ, પછી 55મી ગાથાનો વિચાર કરીએ. આ શ્લોકના પ્રથમ પદમાં ધ્યેયનું લક્ષણ કહે છે, બીજા પદમાં ધ્યાતાનું લક્ષણ કહે છે, ત્રીજા પદમાં ધ્યાનનું લક્ષણ અને ચોથા પદમાં નયોના વિભાગને કહે છે. અને આ અભિપ્રાય મનમાં ધારણ કરી ભગવાન શ્રી નેમિચંદ્ર સ્વામી અગ્રિમ સૂત્રનું પ્રતિપાદન કરે છે. તો 55મી ગાથા હવે આપણે લઈએ. દ્રવ્યસંગ્રહ શાસ્ત્રમાંથી 55મી ગાથા આપણે લઈએ છીએ. ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનું લક્ષણ. સંસ્કૃતમાં ગાથા આ પ્રમાણે છે. યત કિંચિત અપી ચિંતયન નિરીહ વૃત્તિઃ ભવતિ યદા સાધુ લબ્ધ્વા ચ એકત્વં તદા આહુ તત યસ્ય નિશ્ચયમ ધ્યાનમ. હિન્દીમાં 55મી ગાથા આ રીતે છે. વ્યક્તિશ્ચિત્ત ચિત્તવન જામાહી ઈચ્છા રહિત હોય જવતાહી એક ચિત્ત હોય મુનિ એકલો નિશ્ચય ધ્યાન કહી જીન ભલો. સંસ્કૃત ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ચ યદા સાધુ એકત્વમ લબ્ધ્વા, અને જ્યારે સાધુ એકાગ્રતા પ્રાપ્ત કરીને યત કિંચિત અપી, જે કાંઈ પણ ચિંતન કરતો થકો, નિરીહ વૃત્તિ ઈચ્છા રહિત ભવતી થાય છે, તદા તત્ ત્યારે તે કારણથી યશ નિશ્ચય ધ્યાનમ આહુ, તે કારણથી તેને નિશ્ચય ધ્યાન કહે છે. શું કહે છે અન્વયાર્થમાં? અનેથી શરૂઆત એટલા માટે કરી છે કે જે 54મી ગાથામાં વાત કરી એના અનુસંધાનમાં જ આખી વાત છે. એટલે કે છે કે અને જ્યારે સાધુ એકાગ્રતા પ્રાપ્ત કરીને જે કાંઈ પણ ચિંતન કરતો થકો ઈચ્છા રહિત થાય છે ત્યારે તે કારણથી તેને નિશ્ચય ધ્યાન કહે છે. ભાવાર્થમાં કહે છે કે યત કિંચિત
અપી ચિંતયન નિશ્ચય ધ્યાન પ્રગટ થયા પહેલા જીવને અંતર્જલ્પરૂપ વ્યવહાર ધર્મ ધ્યાન હોય છે. ઉગ્ર પુરુષાર્થ વડે જીવ તેનો અભાવ કરી ઈચ્છા રહિત થાય છે ત્યારે જે નિર્વિકલ્પ ધ્યાન પ્રગટે છે તે નિશ્ચય અર્થાત સાચું ધ્યાન છે. તે વડે જીવને સંવર નિજરા થાય છે. જો અહીંયા સાચું નો અર્થ એમ નથી કે પેલું એની પહેલા હતું એ ખોટું ધ્યાન છે એવો કહેવાનો આશય નથી. શબ્દ અહીંયા એવો મૂક્યો છે, પરંતુ એ નિર્વિકલ્પ ધ્યાન છે એટલે ખરેખર તો એ ધ્યાનમાં એને સંવર અને નિજરા હોય છે. આ ધ્યાન છે એમાં સંવર નિજરા છે એમ કહેવાનો આશય છે. એટલે અહીંયા એની સ્પષ્ટતા એ રીતે લીધી કે તે વડે જીવને સંવર નિજરા થાય છે. એમાં કેવી શરૂઆત કરી ભાવાર્થની અંદર કે નિશ્ચય ધ્યાન પ્રગટ થયા પહેલા, એટલે નિશ્ચય ધ્યાન તો છે, થવાનું છે, અને એ તો એની તો મુખ્યતા છે, પણ એની પહેલા જીવને અંતર્જલ્પરૂપ વ્યવહાર ધર્મ ધ્યાન હોય છે. જે વાત ગુરુદેવે કરી એ રીતે કોઈને સીધું આમ ધ્યાન થઈ જાય એમ હોતું નથી. મુનિઓને પણ એવા 7મા 6ઠા ગુણસ્થાનની દશાવાળા જે મુનિ છે એ પણ જયારે ધ્યાનમાં બેસે છે તો પંચપરમેષ્ઠીને નમસ્કાર વગેરે કરે છે. એનો આખું અર્યંત પરમાત્માનું જે આખું સ્વરૂપ જે છે એમને તરત જ એ વખતે સ્પષ્ટ અંદરમાં ઘોળાય છે અને પછી એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે દરેકને એમ જ હોય છે. એટલે નિશ્ચય ધ્યાન પ્રગટ થયા પહેલા જીવને અંતર્જલ્પરૂપ વ્યવહાર ધર્મ ધ્યાન હોય છે. એટલે એ ચિંતન એવા પ્રકારનું અદ્ભુત હોય છે કે જેમાં એ અર્યંત પરમાત્મા સિદ્ધ પરમાત્માના સ્વરૂપનો વિચાર કરી અને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે. અને ઉગ્ર પુરુષાર્થ વડે પછી એ પોતે આત્મ ધ્યાન તો કરે છે. કેટલીક વખત સામાન્ય જે 4થા ગુણસ્થાનની દશામાં હોય, જેમને એકવાર અનુભૂતિ થઈ હોય, કે 5મા ગુણસ્થાનની દશામાં હોય અનુભૂતિ થઈ હોય, એને પણ કેટલીક વખત એવું બનતું હોય કે એ આ અંતર્જલ્પરૂપ વ્યવહાર ધ્યાન ધર્મ ધ્યાનમાં હોય અને એ પછી પોતાને નિર્વિકલ્પ ધ્યાન ન પણ પ્રગટ થાય, પણ ફરીથી એ પુરુષાર્થ એમ જ કરે છે. મુનિની વાત જુદી છે, એ તો એમાં પોતે પોતાના સ્વરૂપને સ્પર્શી અને એમાં એકાગ્રતા કરી જ લે છે. પણ 4થા ગુણસ્થાને ઘણી વખત એમ પણ કરે, ઘણા લાંબા આંતરે એમને નિર્વિકલ્પ ધ્યાન થાય છે. એમ જે આપણે 4થા ગુણસ્થાન માટે કહીએ છીએ તેનું કારણ એનો પુરુષાર્થ નથી એમ નથી, પણ એવું થતું નથી. નિર્વિકલ્પતા એ વખતે આવતી નથી. ક્યારેક જ એવી નિર્વિકલ્પતા એમને આવી જાય છે. એટલે શરૂઆત તો આ જ રીતે થાય છે. અને પછી એટલે કે છે કે ઉગ્ર પુરુષાર્થ વડે જીવ તેનો અભાવ કરી, એટલે શુભભાવ રૂપ આ અંતર્જલ્પરૂપ જે કહેવામાં આવ્યું એ બધો એને વ્યવહાર કહેવામાં આવ્યું, એ શુભભાવ છે, જે ચિંતન છે એમાં એ વિકલ્પ રહેલો છે. તો એનો અભાવ કરી એટલે એ વિકલ્પ શાંત પડી જાય અને લક્ષ સ્વરૂપ તરફ જાય, ઉપયોગ સ્વરૂપ તરફ પડી જાય છે. અને એનું નામ ઈચ્છા રહિત થયા એમ કહેવામાં આવ્યું છે. કોઈ બહારની બીજી કોઈ ઈચ્છાની કોઈ વાત જ નથી. એમ કે છે કે ઉગ્ર પુરુષાર્થ વડે જીવ તેનો અભાવ કરી, અંતર્જલ્પનો અભાવ કરી ઈચ્છા રહિત થાય છે ત્યારે જે નિર્વિકલ્પ ધ્યાન પ્રગટે છે તે નિશ્ચય ધ્યાન છે અને તે વડે જીવને સંવર નિજરા થાય છે. અને પછી કહે છે કે ગુપ્તેન્દ્રિય મનોધ્યાતા ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ એકાગ્ર ચિંતન ધ્યાનમ ફલમ સંવર નિજરો. અને પછી એનો અર્થ કયો છે, ધ્યાતા ઇન્દ્રિય અને મન ગુપ્તિ પ્રાપ્ત કરનાર ધ્યાતા છે. ધ્યાતા ઇન્દ્રિય અને મન ગુપ્તિ, ઇન્દ્રિય અને મનની ગુપ્તિ પ્રાપ્ત કરનાર ધ્યાતા છે. વસ્તુ યથાસ્થિતમ અર્થાત નિજ જ્ઞાયક ભાવ ધ્યેય છે અને તેમાં એકાગ્રતાથી ધ્યાન છે અને તેનું ફળ સંવર નિજરા છે. તો આ વિષય આપણે ફરીથી અહીંયાથી શરૂ કરી અને આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.